હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અનબીટન ટેસ્ટ. મિત્રો, અનબીટન ટેસ્ટમાં આજે સૂજી અને વેજીટેબલનો ખૂબ જ હેલ્ધી અને વિટામિનથી ભરપૂર નાસ્તો બનવાનો છે. તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જો રેસીપી પસંદ આવે તો લાઈક અને શેર પણ જરૂરથી કરજો. તો અહીં આ નાસ્તો બનાવવાની ખૂબ જ સરળ રીત છે. કોઈ પણ નવું પહેલીવાર બનાવતું હોય તો પણ આ નાસ્તો ખૂબ સહેલાઈથી બની જાય છે. તો ચાલો શરૂ કરીએ. અહીં મેં એક બટાકાને છોલી લીધો છે. આ કાચો બટાકો છે. એને આપણે છીણીથી છીણવાનો છે. છીણ બહુ જાડી ન પડે તેનું ધ્યાન રાખવાનું છે. એટલે કે આપણે ઝીણા કાણાવાળી છીણી હોય તેનાથી એને છીણી લઈશું. તમે ઈચ્છો તો આદુની છીણીથી પણ એને છીણી શકાય. તો અહીં તમે જોઈ શકો છો એકદમ આપણે પતલી છીણ પાડી છે. હવે આ છીણને આપણે પાણીના બાઉલમાં મૂકી દઈશું, જેથી એ કાળી ન પડે અને એમાંથી સ્ટાર્ચ બધો નીકળી જાય. તો એને પાણીના બાઉલમાં આપણે મૂકી દઈએ. અને હવે આપણે એની અંદર જે વેજીટેબલ લેવાના છીએ તે જોઈ લઈશું. તો અહીં વેજીટેબલની અંદર મેં અહીં ફ્રોઝન વટાણા લીધા છે, કેપ્સિકમ અને કાંદા છે. આ ત્રણ વસ્તુને હું ચોપરની અંદર ચોપ કરી અને ઝીણા કરી લઈશ. વેજીટેબલ તમે તમારી પસંદના કોઈ પણ લઈ શકો. અહીં વટાણા પણ તમે ફ્રેશ લઈ શકો. ગાજર છે, બ્રોકલી છે, એવું કોઈ પણ વેજીટેબલ જે તમને પસંદ હોય તે આમાં ઉમેરી શકો. અને વેજીટેબલનું પ્રમાણ પણ તમારી ઈચ્છા મુજબ જે વધારે રાખવું હોય તે રાખી શકાય. તો અહીં આપણા વેજીટેબલ ચોપ થઈ ગયા છે. તો એને આપણે એક ડીશમાં કાઢી લઈશું. અત્યારે મારી પાસે જે અવેલેબલ વેજીટેબલ હતા તેનો મેં ઉપયોગ કર્યો છે. તમે તમારી પાસે જે પણ અવેલેબલ હોય તેનો ઉપયોગ કરીને આ વાનગી બનાવી શકો છો. આપણે આ વેજીટેબલને ઝીણા ચોપ કરવાના છે, બહુ મોટા રાખવા નહીં. હવે આપણે એની અંદર ઉમેરીશું ટામેટાં. અહીં મેં એક નાનું ટામેટું ઝીણું કટ કરી લીધું છે. ટામેટાને ચોપરમાં ફેરવીએ તો એનું પાણી થઈ જાય, એટલા માટે મેં એને અલગથી કટ કર્યા છે. અને હવે સાથે ઉમેરીશું કોથમીર. અહીં મેં ફ્રેશ લીમડાના પાન લીધા છે. પાન બહુ પાકટ હોય તેવા નહીં નાખવા, કૂણા પાન હોય તેને ખૂબ જ ઝીણા સમારી અને અંદર એડ કરી લેવા. એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જો તમારી પાસે આ લીમડાના પાનનો પાવડર હોય તો તે પણ થોડો નાખી શકાય. તો અહીં વેજીટેબલ તૈયાર થઈ ગયા છે. હવે આપણે અહીં મેં 1 કપ સૂજી બાઉલમાં લીધી છે. સાથે 1 ચમચો ભરીને ચણાનો લોટ ઉમેરું છું અને બીજી અડધી વાડકી જેટલી હું સૂજી ઉમેરું છું. આ રવો છે, એટલે કે ઝીણી સૂજી છે. જો તમારી પાસે મોટી હોય તો એને ગ્રાઇન્ડરમાં ફેરવીને તમે ઝીણી બનાવી શકો છો. અને જો ચણાનો લોટ ન હોય તો એની જગ્યાએ ચોખાના લોટનો પણ ઉપયોગ થઈ શકે, પરંતુ ચણાના લોટનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો અહીં લોટ અને રવાને આપણે બરોબર મિક્સ કરી લઈએ. હવે આપણે એની અંદર નાખવાના મસાલા જોઈ લઈએ. તો અહીં મેં મસાલાની અંદર લીધા છે આદુ મરચાંની પેસ્ટ, હળદર, લાલ મરચું લીધું છે, આમચૂર પાવડર લીધો છે, હિંગ છે, સંચળ છે, મીઠું છે, થોડીક ખાંડ છે અને ચાટ મસાલો છે. અહીં ખાંડ નાખવી એકદમ ઓપ્શનલ છે. અને જે સંચળ અને મીઠું નાખીએ છીએ એનું પ્રમાણ ખૂબ સાચવીને નાખવું, કારણ કે ચાટ મસાલામાં પણ આપણે મીઠું થોડું આવશે, તો એ પ્રમાણે આપણે નાખવું. ખાંડ ઓપ્શનલ છે, પરંતુ અહીં મેં બહુ ખાંડ નાખી નથી. અડધી ચમચી જેટલી ખાંડ લીધી છે, જે બધા ટેસ્ટને બેલેન્સ કરી દેશે. હવે જે આપણે મસાલા અંદર ઉમેરવાના જે શાકભાજી ઝીણા ચોપ કરીને રાખ્યા છે એને પણ મિક્સ કરી લઈએ. આપણે મીઠું પણ ઓલરેડી અંદર નાખી દીધું છે, એટલે આ શાકભાજીમાંથી જે પણ પાણી છૂટું પડવાનું હશે તે આપણે આ હલાવીશું ત્યારે એમાંથી છૂટું પડી જશે.
શાકભાજી મિક્સ કર્યા પછી જે આપણે આ બટાકા પલાળીને રાખ્યા હતા તેને એકદમ નીચવી અને સાથે એડ કરી લઈશું. બટાકામાં પાણીનો ભાગ જેટલો નીકળે એટલો કાઢી નાખો અને હવે એને બાકીની સામગ્રી સાથે આપણે મિક્સ કરી લઈએ. હવે એની અંદર હું ખાટું દહીં ઉમેરું છું. અહીં મારી પાસે એકદમ ખાટું દહીં છે, તેથી હું 2 ચમચી દહીંનો ઉપયોગ કરું છું. તમારું દહીં મોડું હોય તો તમારે થોડો વધારે દહીંનો ઉપયોગ કરવો પડશે. અને જો છાશ હોય તો પાણીની જગ્યાએ છાશનો અહીં ઉપયોગ કરીને પણ આ બનાવી શકાય. હવે આપણે અંદર પાણી એડ કરતા જઈશું. એક સામટું પાણી નહીં નાખીએ, થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને હલાવતા જઈશું. આપણે જેટલી વાર હલાવતા જઈશું એટલી વાર શાકભાજીમાંથી પણ પાણી છૂટું પડતું જશે. બીજું થોડું પાણી ઉમેરીએ અને એને બરાબર મિક્સ કરી લઈશું. અહીં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે શાકભાજીનું પ્રમાણ એટલું બધું વધી ન જાય કે આપણે જે રવો અને ચણાનો લોટ નાખ્યો છે તે ઓછો પડે, નહીં તો એનું બાઇન્ડિંગ બરાબર થશે નહીં. અને તમે અહીં જોઈ શકો છો કે આપણે કન્સિસ્ટન્સી અત્યારે કેવી રાખી છે. અત્યારે મારે 1 ગ્લાસ પાણીની આમાં જરૂર પડી હતી. તો મેં 10 મિનિટ રેસ્ટ આપી દીધો છે અને હવે આપણે જોઈએ તો રવામાં ઘણું બધું પાણી એબ્સોર્બ થઈ ગયું છે. તો અહીં પાણી થોડું ઓછું છે. તો આપણે બીજું થોડું પાણી, લગભગ 2-2.5 ચમચી જેટલું હું બીજું પાણી એડ કરું છું. પરંતુ એ પહેલાં ખાવાનો સોડા હું એડ કરું છું. એ ખૂબ જ ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરવો. આ આમ તો ઓપ્શનલ છે, પરંતુ જો તમે થોડો સોડા અંદર ઉમેરશો તો તમારા આ નાસ્તો એકદમ સોફ્ટ બનશે. અહીં ઈનોનો ઉપયોગ નહીં કરવો. જો નાખવો હોય તો આપણે સોડા જ નાખીશું. બીજું થોડું પાણી અહીં ઉમેરીને હું બરાબર એને હલાવીને મિક્સ કરી લઉં છું. અતિશય પાતળું ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે. એ જ પ્રમાણે ખૂબ જ કઠણ પણ ન રહેવું જોઈએ. ઢોકળા ઈદડાનું બેટર હોય એવું બેટર બનાવી લેવું. અહીં મેં એક નોનસ્ટિક પેન મૂકી દીધું છે અને એમાં ઘી આપણે ઉમેરીએ. પેન ગરમ છે. ઘીને ચારે તરફ સ્પ્રેડ કરી લઈશું. ઘીની જગ્યાએ તમે બટર અથવા તેલનો ઉપયોગ પણ કરી શકો છો. હવે 2 ચમચા જેટલું બેટર આમાં એડ કરીશું. તમારે જે સાઇઝના આ બનાવવું હોય એ પ્રમાણે તમે 2 ચમચી 3 ચમચી જેટલો બેટર ઉમેરીને એને બરાબર ઇવનલી સ્પ્રેડ કરી લેવાનું છે. એને બરાબર ગોળ શેપ આપી દઈશું. અને બહુ થીક ન રહે તેનું ધ્યાન રાખવું, કારણ કે આપણે શાકભાજી કાચા ઉમેર્યા છે. બહુ જાડું બનશે તો અંદર શાકભાજી થોડા કાચા રહી જાય. હવે એને ઢાંકીને 2 થી 2.5 મિનિટ સુધી મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે થવા દઈશું. તમે જોઈ શકો છો ઉપરની સરફેસ ડ્રાય થઈ ગઈ છે. તો હવે એના ઉપર આપણે થોડું ઘી ઉમેરી લઈશું અને એને પલટાવી લઈશું. નીચે આછો ગોલ્ડન કલર આવી ગયેલો છે. તો બીજી તરફ પણ એ પ્રમાણે આપણે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી એને શેકી લઈશું. વચ્ચે વચ્ચે પલટાવતા રહેવું અને બંને બાજુ શેકી લેવું. તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન કલરની ઉપર જાળી પડી ગઈ છે. આપણે અહીં રવાના બનાવીએ છીએ અને રવાનો નાસ્તો બનાવીએ છીએ, તો ચડકતી વખતે થોડી આપણે ધીરજ રાખવાની. એને અતિશય ફૂલ ફ્લેમ ઉપર બનાવવું નહીં. હવે બંને બાજુ ગોલ્ડન કલર આવી ગયો છે, તો આપણે એને સર્વિંગ ડીશમાં કાઢી લઈશું. આ જ પેનમાં હું ફરી તમને બીજી વાર આ કેવી રીતે આપણે બનાવવું તે બતાવું છું.
તો અહીં મેં 2 ચમચા બેટર લીધું છે, એને સ્પ્રેડ કરી લીધું છે અને એને ઢાંકીને આપણે 2 થી 2.5 મિનિટ થવા દઈશું. મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ આપણે ચડવા દઈશું. તો અહીં ઉપરની સરફેસ ડ્રાય થઈ ગઈ છે, એના ઉપર આપણે ઘી થોડું મૂકીશું અને એને પલટાવી લઈશું. બંને બાજુથી ગોલ્ડન શેકાઈ જાય એ રીતે આપણે એને શેકી લેવાના છે. તમે જોઈ શકો છો કે બંને બાજુ ગોલ્ડન કલર આવી ગયો છે. તો આ પ્રમાણે હું બાકીના પણ બનાવી લઈશ. આ વાનગીને મેં કોઈ નામ આપ્યું નથી, પરંતુ તમે જો નામ આપવાનું હોય તો કયું નામ આપી શકાય એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને ખૂબ જ ટેસ્ટી વાનગી બને છે, બાળકો માટે પણ ખૂબ જ હેલ્ધી છે. ચેનલ જો હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને લાઈક અને શેર પણ કરજો. તમારી કોઈ ટિપ્સ હોય તો જરૂર જણાવશો. તો ફરી મળીશું મસ્ત વાનગી સાથે. ત્યાં સુધી ટેક કેર. બાય બાય.